ચલો બાળકો, તો હવે આજે આપણે જોઈશું તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. પહેલા આપણે આગલા લેક્ચરમાં દાખલા નંબર 2, 3 અને 4 જોયા હતા. તો જોઈ લઈએ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. એકદમ ઈઝી છે. તમે જે થિયરીઓ ભણ્યા છો એના ઉપરથી જ છે, બીજું કશું જ નવું નથી. તો જોઈ લો, રકમમાં તમને એવું કીધું છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 8 પિકોફેરાડે. કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય છે ને ત્યારે તમને કેપેસિટન્સ કેટલું મળે? 8 પિકોફેરાડે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે ના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? હવે શું કરવામાં આવે છે? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે અંતર હતું એ અડધું કરવામાં આવે છે. એટલે માની લો કે પહેલા ડી હતું, હવે અડધું કરવામાં આવે એટલે કે D/2 કરવામાં આવે છે. બીજું શું કરવામાં આવે છે? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે. તો સૌથી પહેલા પ્રારંભમાં કેપેસિટન્સ કેટલું હતું? તો આપણે નામ આપી દઈએ C1 બરાબર 8 પિકોફેરાડે. બરાબર છે. ચલો, 8 ગુણ્યા 10⁻12 ફેરાડે થઈ ગયું. ચલો, હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે નું અંતર, બરાબર, વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તથા ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે. તો હવે નવું જે કેપેસિટન્સ હશે C2 એ કેટલા ગણું થઈ જશે? K ગણું. K ε0 A/D/2. બેઝિક ઇક્વેશન શું છે? ε0 A/D છે. બરાબર છે. હવે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર શું કરો છો? તો કે અડધું કરો છો. એટલે પહેલા અંતર કેટલું હતું? D. હવે કેટલું કરી નાખો છો? અડધું. તો C2 = K ε0 A/D. છેદનો છેદ અંશમાં જશે તો 2K ε0 A/D. હવે ε0 A/D તેની જગ્યાએ હું પ્રારંભનું કેપેસિટન્સ C1 લખી શકું. તો જુઓ, 2K C1. ચલો, બધી વેલ્યુ મૂકીએ તો C2 = 2. K ની વેલ્યુ કેટલી છે? 6. C1 કેટલા છે? તો કે 8 10⁻12. તો ગણતરી મારીએ, 6 6 36, 6 × 42 ને 6 × 48. 48 ના ડબલ કરવાના તો કેટલા મળશે? 96 10⁻12. એટલે C2 બરાબર 96 પિકોફેરાડે થશે. બરાબર. સિમ્પલ વસ્તુ કે પ્રારંભમાં કેપેસિટન્સ કેટલું હતું? 8 પિકોફેરાડે. તો આના બરાબર શું લખી શકું? ε0 A/D લખી શકું. પ્રારંભમાં આટલું કેપેસિટન્સ હતું. C1 બરાબર 8 પિકોફેરાડે, એના બરાબર ε0 A/D. હવે કેપેસિટન્સ તમે કેટલું, હવે શું થાય છે? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. પાછું 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે. તો K ε0 A/D/2. અંતર કેટલું થાય છે? અડધું. એટલે આપણે લખ્યું D/2. છેદનો છેદ અંશમાં જશે એટલે ε0 A/D. ε0 A/D બરાબર હું શું લખી શકું? C1 લખી શકું. બરાબર. બધી વેલ્યુ મૂકો એટલે જવાબ. તો હવે જોઈ લઈએ દાખલા નંબર 6. તમને એવું કીધું છે કે દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. 3 કેપેસિટર છે, 3 શ્રેણીમાં છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? બરાબર છે. સૌથી પહેલા તમારે શું શોધવાનું છે? C ઇક્વિવેલન્ટ શોધવાનું છે, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ. હવે ત્રણેય કેપેસિટરના કેપેસિટન્સ કેવા છે? સરખા છે. એટલે કે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C બરાબર 9 પિકોફેરાડે. ચલો, ત્રણેય કેવા છે? શ્રેણીમાં છે. તો સમતુલ્ય કેપેસિટન્સ
સમતુલ્ય કેપેસિટન્સ, તો 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. પણ C1 C2 C3 બરાબર શું છે? તો હું શું લખી શકું? 1/C plus 1/C plus 1/C, એટલે હું શું લખી શકું? 3/C લખી શકું. કોના બરાબર? 1/C equivalent બરાબર. તો 1/C equivalent is equal to 3/C થયું. વ્યસ્ત કરીએ તો C equivalent is equal to C/3 થશે. હવે C ની વેલ્યુ છે 9 પિકોફેરાડે, તો 9/3 એટલે છેદ ઉડાડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે? તો કે 3 પિકોફેરાડે. એકદમ ઈઝી. તો જુઓ, હવે આગળ જોઈએ શું કીધું છે. સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો? બરાબર છે. હવે તમને શું કીધું છે કે C1 C2 અને C3 ત્રણેયને 120 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે, એટલે V બરાબર 120. તમારે શું કરવાનું છે કે C1 કેપેસિટર છે એને સ્થિતિમાન V1, C2 ને V2 અને C3 ને V3 સ્થિતિમાન મળે છે. તે V1 V2 ને V3 ની વેલ્યુ કેટલી? તમારે V1 V2 અને V3 શોધવાના છે. હવે આપણને ખબર છે કે કેપેસિટર તમે શ્રેણીમાં જોડો. આકૃતિ સમજ માટે દોરું છું, બરાબર. કુલ સ્થિતિમાન કેટલું છે? V. તો V માંથી V1 કોને મળશે? C1 ને. V2 કોને મળશે? C2 ને. અને V3 કોને મળશે? C3 ને. કોમન શું હશે? બધામાં સરખું શું હશે? તો યાદ રાખવાનું કે શ્રેણી જોડાણ હોય ને ત્યારે દરેક કેપેસિટર પરનો વીજભાર સમાન હોય. ત્રણેય કેપેસિટર પર વીજભાર કેવો હશે? સરખો જ હશે, બરાબર. બીજી વસ્તુ કે હું V1 V2 અને V3 ત્રણેયનો સરવાળો કરું ને એટલે મને કુલ સ્થિતિમાન V મળી જાય, બરાબર છે. તો હું સૌથી પહેલા શું કરીશ ખબર? પહેલા તો આ Q શોધીશ. Q મળી જશે ને એટલે ઓટોમેટિક મને C1 પરનું સ્થિતિમાન V1 V2 અને V3 મળી જશે. આ બાબત ધ્યાનમાં રાખજો. તો સૌથી પહેલા હું શું કરીશ? કુલ વિદ્યુત ભાર શોધીશ. તો જુઓ હું કઈ રીતે શોધું છું. તો મેં કીધું કે ત્રણેય કેપેસિટરના સ્થિતિમાનનો સરવાળો કરો ને એટલે કુલ સ્થિતિમાન મળે. તો કુલ સ્થિતિમાન V is equal to V1 વત્તા V2 વત્તા V3. ચલો, V બરાબર શું થાય? Q/C થાય. તો V1 માટે શું થશે? Q/C1. V2 માટે શું થશે? Q/C2. અને V3 માટે શું થશે? Q/C3. કુલ સ્થિતિમાન કેટલું છે? 120. ચલો, બધામાંથી કોમન કાઢીએ Q. તો 1/C1 1/C2 પ્લસ 1/C3 વધશે. તો હું શું લખી શકું? 1/C1. ચલો, તમારા માટે બે સ્ટેપ વધારે લખીએ. તો C1 ની જગ્યાએ હું C લખું, વત્તા C2 ની જગ્યાએ પણ C, વત્તા C3 ની જગ્યાએ પણ C. ચલો, Q ઇન્ટુ 3/C થશે બરાબર 120. હવે Q ને કરતા બનાવી દઈએ. તો Q ઇઝ ઇક્વલ ટુ 120 ગુણ્યા C ભાગ્યા 3. અહીંયા કેટલા વધશે? 40 ગુણ્યા C. હવે C કેટલા છે? તો 9 પિકોફેરાડ, એટલે 9 ગુણ્યા 10⁻12 લખી શકું. 9 ચોક 36. તો 360 ગુણ્યા 10⁻12. ક્લિયર? તો આ શું મળ્યું આપણને? કુલ વિદ્યુત ભાર મળ્યો કે C1 પર 360 10⁻12, C2 અને C3 પણ આટલો જ વીજભાર હશે. પણ શોધવાનું છે સ્થિતિમાન. તો સ્થિતિમાન C1 માટે તો V1 ઇઝ ઇક્વલ ટુ Q/C1. તો Q કેટલા છે? 360 10⁻12 અને C1 કેટલા છે? 9 ગુણ્યા 10⁻12. બરાબર છે. તો 10⁻12 કેન્સલ. બીજું 9 ચોક 36 એટલે 40 વધશે અહીંયા. એટલે C1 ને કેટલો સ્થિતિમાન મળશે? 40 વોલ્ટ. હવે C2 માટે પણ આટલા જ મળશે, કેમ કે ત્રણેયના કેપેસિટન્સ કેટલા છે? સરખા જ છે. ત્રણેય પરનો વીજભાર કેટલો છે? તો કે 360 10⁻12 કુલમ્બ જ છે. ફરીથી રિપીટ કરું
કે જેટલો C1 પર વોલ્ટેજ મળ્યો ને એટલો જ વોલ્ટેજ કોને મળશે? C2 અને C3 ને. કેમ કે C2 અને C3 માટે કેપેસિટન્સ સમાન છે. તમે ટ્રાય કરી જોજો C2 અને C3 માટેનું સ્થિતિમાન આ રીતે તમને 40 વોલ્ટ જ મળશે. આમ V2 બરાબર V3 બરાબર 40 વોલ્ટ જ મળશે. બરાબર છે? તમે ગણતરી આગળ કરી શકો છો. જોઈ લઈએ આગળ દાખલા નંબર 7. 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતર જોડેલ છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવાનું છે. તો સૌથી પહેલા C1 બરાબર 2 પિકોફેરાડે, C2 બરાબર 3 પિકોફેરાડે અને C3 બરાબર 4 પિકોફેરાડે. સૌથી પહેલા તમારે શું શોધવાનું છે? સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે? 3 એ 3 કેવા છે? સમાંતરમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 વત્તા C2 વત્તા C3. C1 ની વેલ્યુ કેટલી છે? તો 2 પિકોફેરાડે વત્તા 3 વત્તા 4. તો C ઇક્વિવેલન્ટ બરાબર કેટલા થશે? 4 ને 2 6, 6 ને 3 9 પિકોફેરાડે. આ તો એકદમ ઈઝી હતું. જોઈએ હવે આગળ શું કીધું છે. જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? હવે જ્યારે કેપેસિટર આવી રીતે સમાંતરમાં હોય ને, બરાબર, કેપેસિટરો સમાંતર હોય ને તો દરેક કેપેસિટરનું સ્થિતિમાન સમાન હોય પણ દરેક પરનો વિદ્યુત ભાર અલગ અલગ હોય. આને Q1 મળે, આને Q2 મળે, આને Q3 મળે. આનું કેપેસિટન્સ C1, આનું C2 અને આનું C3 છે. તો મારે Q1 શોધવો હોય તો C1 છે અને V ની પણ વેલ્યુ છે. V કેટલા છે? 100. C1 કેટલા છે? 2 પિકોફેરાડે. તો ઇઝીલી મળી જાય. તો જોઈ લો, આકૃતિ સમજ માટે હતી પાછી. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? વિદ્યુત ભાર એટલે કે Q1, Q2 અને Q3 શોધવાનું છે. તો C1 પરનો વિદ્યુત ભાર, તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1 V થશે. C1 કેટલા છે? 2 પિકોફેરાડે એટલે 2 10 ની -12 અને V કેટલા છે? 100 વોલ્ટ. તો આપણે ઇઝીલી 2 ગુણ્યા 10 ની -10 કુલમ લખી શકીએ. સેમ વસ્તુ તો કે C2 પરનો વીજભાર, તો C2 ઇન્ટુ V. C2 કેટલા છે? 3 પિકોફેરાડ એટલે 3 10 ની -12. V ની વેલ્યુ છે 100 એટલે 3 10 ની -10 કુલમ. એવી રીતે C3 પરનો વીજભાર Q3, તો C3 ઇન્ટુ V, તો 4 10 ની -12 ગુણ્યા 100 એટલે તમને મળશે 4 10 ની -10 કુલમ. તો આ તો બધા સાવ ઈઝી હતા. બરાબર, આ તો તમે એમનામ પણ ગણી શકો અમારી જરૂરિયાત વગર. ઓકે, ચલો તો જોઈ લઈએ આગળ દાખલા નંબર 8. એકદમ ઈઝી. 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપી દીધું છે 6 10 ની -3 મીટર સ્ક્વેર. બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટર હોય ને તો એમાં પ્લેટનું ક્ષેત્રફળ આપી દીધું છે 6 10 ની -3 મીટર સ્ક્વેર. 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 mm એટલે કે D આપી દીધો છે 3 મિલીમીટર. મિલીમીટરને કન્વર્ટ કરું મીટરમાં તો 3 ગુણ્યા 10 ની -3 મીટર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. તમારે C શોધવાનો છે. તો આ તો આવડે ને. તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A/D. બરાબર છે? એપ્સાઇલોન 0 તો 8.85 10⁻12. એની વેલ્યુ કેટલી? 6 10 ની -3 અને D ની વેલ્યુ છે 3 10 ની -3. તો 10 ની -3 કેન્સલ. હવે ગણતરી મારીએ તો 8.85 ગુણ્યા 6 ભાગ્યા 3 કેટલા મળશે? 17.7.
તો સી બરાબર 17.7 10⁻12 ફેરાડે, એટલે હું લખી શકું 17.7 પીકો ફેરાડે. બરાબર છે. હવે આગળ શું શોધવાનું કીધું છે તે પણ જોઈ લઈએ. તો આગળ કીધું છે કે 100 વોલ્ટના સપ્લાય સાથે કેપેસિટરને જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે. બરાબર. હવે તમારે વિદ્યુત ભાર કેલ્ક્યુલેટ કરવાનો છે. તો તમારી જોડે સી છે, વી છે, તો જોઈએ કેપેસિટર પરનો વિદ્યુત ભાર, તો Q ઇઝ ઇક્વલ ટુ CV. સી છે આપણી જોડે 17.7 10⁻12 અને વી ની વેલ્યુ છે 100. હા, તો સાવ ઇઝી. તો Q બરાબર તમને મળશે 17.7 10⁻10 કુલમ. બરાબર છે. બરાબર જ હોય. હવે દાખલા નંબર જોઈ લઈએ 9. હવે દાખલા નંબર 9 છે ને કોના ઉપર આધાર રાખશે? 8 ઉપર આધાર રાખશે. હવે ચોપડી તમે જોશો ને તેવું જ કીધેલું હશે કે દાખલા નંબર 8 માં આપેલી મૂલ્યોનો ઉપયોગ કરીને પછી તમને આ રકમ આપેલી હશે. બરાબર. તો જોઈ લઈએ રકમ શું કીધું છે. કેપેસિટરમાં 3 મિલીમીટરની જાડાઈની માઇકા, હિન્દીમાં માઇકા એટલે શું થાય? પિયરિયું થાય, પણ એ માઇકા નથી, અબરખની વાત છે. પ્લેટ, હવે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો આવે? 6. માઇકા એટલે કે અબરખ, એનો ડાયલેક્ટ્રિક અચળાંક આવે 6. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે. હવે તમને કીધું છે શું? વોલ્ટેજ સપ્લાય હોય ત્યારે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? હવે એવું કીધું છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય, આકૃતિ ખાલી સમજ માટે દોરું છું. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલા શું હતી? હવા હતી. હવે આપણે શું કરેલ છે? આ કેપેસિટરને સપ્લાય વોલ્ટેજ આપીએ છીએ. તો શરૂઆતમાં આપણે કેપેસિટરને શું જોડી દીધેલ છે? બેટરી જોડી દીધેલ છે. તો જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ આપેલો હોય અને ત્યારે તમે ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય મૂકો, એટલે કે અબરખ મૂકો, તો શું થશે? પછી એવું કીધું છે કે સપ્લાય વોલ્ટેજનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે. પહેલા સપ્લાય વોલ્ટેજ આપેલો હતો અને ત્યારે આપણે શું દાખલ કર્યું? અબરખ દાખલ કરી. હવે સપ્લાય વોલ્ટેજ દૂર કરી નાખો અને હવે તમે પેલો અબરખ દાખલ કરશો તો શું થશે? બરાબર છે. તો અહીંયા બે પરિસ્થિતિ માટે તમારે સમજણ આપવાની છે કે જ્યારે સપ્લાય વોલ્ટેજ આપેલો હોય અને એ પરિસ્થિતિમાં તમે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો શું થાય છે? સપ્લાય વોલ્ટેજ દૂર કરી દો, એના બાદ તમે અબરખ દાખલ કરશો તો શું થાય? તો જોઈ લઈએ. સૌથી પહેલા તો તમે વિચારો કે પ્રારંભમાં કેપેસિટર કેટલું હતું? 17.7 પીકોફેરાડ. એટલે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય, જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ આપણે શોધેલું જ છે સી બરાબર 17.7 પીકોફેરાડે. હવે તમે વિચારો કે જ્યારે સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય, એટલે કે કેપેસિટર સાથે તમે બેટરી જોડેલી હોય અને એ પરિસ્થિતિની અંદર તમે હવે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો તો કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે? કે ગણું થઈ જશે. તો હવે જુઓ, સપ્લાય વોલ્ટેજ જોડેલ હોય ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરતા નવું કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે? કે ગણું થઈ જાય. તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સી. કે ની વેલ્યુ 6 છે અને સી ની વેલ્યુ 17.7 10⁻12 હું લખી શકું. જોઈએ હવે શું થાય છે. હજી કામ બાકી છે, પત્યું નથી. 6 ગુણ્યા 17.7 કેટલું મળ્યું? 106.2.
10⁻12 ફેરાડે. હવે કેપેસિટર પરનો વીજભાર કેટલો હશે? આ પરિસ્થિતિમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર, તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ C ડેશ V. સી કેટલો છે? 106.2 10⁻12. વોલ્ટેજ કેટલો છે? તો વોલ્ટેજ સપ્લાય તમારે કયો ઉપયોગ કરવાનો? તો આગળના દાખલામાં જે હતો ને 100 વોલ્ટ એનો ઉપયોગ કરવાનો. તો સી ડેશ કેટલા છે? 106.2 10⁻12 ગુણ્યા 100. તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 106.2 10⁻10 કુલમ. તો આનો મતલબ શું થયો? તો જ્યારે કેપેસિટરને સપ્લાય વોલ્ટેજ આપો છો અને ત્યારબાદ તમે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો છો ને, તો પ્રારંભમાં વિદ્યુત ભાર કેટલો હતો? 17.7 10⁻10 કુલમ. અને હવે વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? 106.2 10⁻10. તો જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ હોય અને એ પરિસ્થિતિની અંદર તમે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો ને, તો વિદ્યુત ભાર કેટલા ગણો વધી ગયો? 6 ગણો વધી ગયો. તમે આને ગુણ્યા 17.7 ગુણ્યા 6 કરો, 17.7 ગુણ્યા 6 કરો તો 106.2 મળશે. એનો મતલબ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલા ગણો થઈ ગયો? 6 ગણો. આમ તારણ શું નીકળ્યું? પ્રારંભ કરતા સી પરનો વિદ્યુત ભાર કેપેસિટર પરનો 6 ગણો વધી જશે. તો જ્યારે સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય અને એ પરિસ્થિતિમાં તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરશો ડાયલેક્ટ્રિક પદાર્થ, તો વિદ્યુત ભાર 6 ગણો વધી જશે. અને હવે શું કીધું છે કે સપ્લાય વોલ્ટેજ દૂર કરો અને ત્યારબાદ હવે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો સ્થિતિમાન બદલાઈ જશે. યાદ રાખજો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે સપ્લાય નથી જોડેલો અને એ પરિસ્થિતિની અંદર હવે તમે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે? તો તમે કેટલો ડાયલેક્ટ્રિક અચળાંક દ્રવ્ય ધરાવતું નાખો છો? તો કે 6. તો હવે જુઓ લખાણ. હવે સપ્લાય દૂર કર્યા બાદ ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરતા સ્થિતિમાન વી ડેશ બરાબર વી બાય કે. આ ઇક્વેશન આપણે પહેલા લાવેલા છે થિયરીમાં. તો વી તો સ્થિતિમાન કેટલું છે? 100. કે કેટલા છે? 6. તો લગભગ કેટલું મળશે? 100 ભાગ્યા 6 તો તમને મળશે 16.6 વોલ્ટ. એટલે કે સ્થિતિમાન પહેલા કરતા છઠ્ઠા ભાગનું થઈ જશે. જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ દૂર કરી દેશો અને હવે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો, સ્થિતિમાન છઠ્ઠા ભાગનું થઈ જશે. જોઈ લો આગળ 10મો. 12 પિકો ફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? આ તો આવડે. સી બરાબર 12 પિકો ફેરાડે એટલે 12 10⁻12 ફેરાડે. વોલ્ટેજ આપી દીધા છે 50 વોલ્ટ. તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, તો સી અને વી છે ને, તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². 1/2 સી ની વેલ્યુ કેટલી છે? 12 10⁻12. વી કેટલા છે? 50 અને એનો વર્ગ. તો છેદ ઉડાડીએ તો અહીંયા 6 ગુણ્યા 10⁻12. 50 નો વર્ગ થશે 2500. તો 25 છંગ 150 એટલે 150. હજી પાછી આ બે મીંડી તો ખરી જ. તો તમે શું લખી શકો? યુ બરાબર 15 10⁻9 જૂલ. બરાબર ને? તો આવી જ